નમસ્કાર, વેલકમ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીના નામનું અંગ્રેજી કેવી રીતે કરવું તેનો ભાગ 5 નો અભ્યાસ કરશું. શરૂ કર્યા પહેલા 2 કન્ડિશન છે, તેનું તમે ચોક્કસ પાલન કરજો. સૌથી પહેલી કન્ડિશન છે કે રફ બુક તમારે ફરજિયાત સાથે રાખવાની છે. આ મારા માટે નથી, તમારા માટે છે. બીજી કન્ડિશન કે વિડીયો શાંતિથી જુઓ. આ વિડીયો અતિ અગત્યનો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જે હજી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં મીન્સ કે પ્રાઇમરીમાં ભણે છે, અને એવા વિદ્યાર્થીઓ માટે પણ કે જેને હજુ સુધી અંગ્રેજીમાં નામ લખતા નથી આવડતા. તમને આ વિડીયોની અંદર ગુજરાતીની બારાક્ષરી અને અંગ્રેજીની બારાક્ષરી બંનેનો કોમ્બિનેશન જોવા મળશે. તો આ જે વિડીયો છે તે આ ટોપિકનો 5મો ભાગ છે. અગાઉ આના 4 ભાગ આવી ચૂકેલા છે, તો જો એ ન જોયા હોય તો તમે જોઈ લો, કેમ કે આ એનો 5મો ભાગ છે. ડાયરેક્ટ આ જોશો તો કદાચ ન પણ સમજાય. ચાલો શરૂઆત કરીએ. આટલું યાદ રાખો. શું યાદ રાખવું તે જોઈ લો. અહીંયા 4 અક્ષર લખેલા છે. પહેલો અક્ષર છે ક્ષ, બીજો પણ ક્ષ, ત્રીજો કૃ. અહીંયા રસ્વાઈ દીર્ઘાઈનો ટોપિક આપણે લીધેલો છે. તમને આની પહેલા પણ મેં કીધું હતું કે રસ્વાઈ કોને કહેવાય, દીર્ઘાઈ કોને કહેવાય. મિત્રો, રસ્વાઈ એટલે ટૂંકું, દીર્ઘાઈ એટલે લાંબુ. આપણે ઘણીવાર સાંભળેલું હોય કે દીર્ઘાયુ એટલે ઉંમર લાંબી હોય, તો દીર્ઘ એટલે મોટું, ભવ્ય, રસ્વાઈ ટૂંકું. તો અહીંયા પહેલા અક્ષરમાં ક્ષી આપેલું છે, તો ક્ષી. દીર્ઘાઈ છે એટલે લંબાશે, ક્ષી એટલે લંબાઈ એટલે ડબલ ઈ. બીજો ક્ષી રસ્વાઈ છે, ટૂંકું થાય, ક્ષી એટલે આઈ. યાદ કેમ રાખવું? તો હું જેમ કહું એમ કરતા જાઓ. જમણો હાથ દીર્ઘાઈ, ડાબો હાથ રસ્વાઈ. બરાબર છે? હું એમ કહું દીર્ઘાઈ તો જમણો હાથ, રસ્વાઈ તો ડાબો હાથ. ચાલો, દીર્ઘાઈ, જમણો હાથ, રસ્વાઈ, ડાબો હાથ. દીર્ઘાઈ, જમણો હાથ, રસ્વાઈ, ડાબો હાથ. સમજાઈ ગયું? ત્યાર પછીનો શબ્દ. બીજી એક વાત, આ પણ તમે ખાસ સમજજો. તમે ક્ષ બોલો તો ક્ષમાં કે એસ એચ કેવી રીતે આવે છે? તો સૌથી પહેલા તમે ઉચ્ચારણ કરો ને તે સાંભળો ધ્યાનથી. બોલો ક્ષ. સૌથી પહેલા ક આવે તો તેનો કે. ક પછી સીધો જ ઉચ્ચારણ થાય છે સ નો, અને એ પણ મીંડાવાળા સ નો, એટલે એસ એચ. સમજાણું? ઓકે ને? ત્યાર પછીનો શબ્દ કૃ. કૃનું તમે ઉચ્ચારણ કરો, સાંભળો ધીમે ધીમે. કૃ. તો પહેલા કૃમાં ક બોલાય છે એટલે કે. ત્યાર પછી એમાં ર નું ઉચ્ચારણ થાય છે એટલે ર. ત્યાર પછી કૃ ઉ બોલાય છે એટલે યુ, કે આર યુ. છેલ્લો અક્ષર અથર્વ. આ નામ છે, એક્ઝામ્પલ આગળ આપીશ. પણ આ અથર્વમાં તમે જે વ બોલો છો ને, એ વ માં પહેલા વ ની પહેલા ર બોલાય છે. બોલો અથર્વ. શું છે? પહેલા ર, પછી વ એટલે આર વી. નેક્સ્ટ શબ્દો બીજા જોઈ લઈએ. તો પહેલું શ્રી. દીર્ઘાઈ છે એટલે કેમ બોલવાનું કે શ્રી. રસ્વાઈ છે તો કે શ્રી. રસ્વાઈ છે તો ત્રી. દીર્ઘાઈ છે તો ત્રી. બરાબર? યાદ છે ને? જમણો હાથ દીર્ઘાઈ, ડાબો હાથ રસ્વાઈ. હવે તમે શ્રી બોલો
તો પેલા મીંડાવાળો સ બોલાય છે એટલે SH. ત્યાર પછી ર બોલાય છે શ્રી એટલે R. દીર્ઘાય છે એટલે ડબલ E. રસવાય તો I. હવે ત્ર બોલો તો ત્ર માં પેલા ત બોલાય છે. ત બોલાય એટલે ટી. ત્યાર પછી ત્ર માં ર બોલાય છે એટલે R. પછી સીધું રસવાય આવે છે એટલે I. ત્રી દીર્ઘાય એટલે ડબલ E. સમજાણું? હવે આપણે થોડાક ગુજરાતીના નામની પ્રેક્ટિસ કરી લઈએ. રફ બુક રાખીને લખજો. આ નિયમ તમે ખાસ યાદ રાખજો. શું છે નિયમ? અતિ મહત્વનો છે. તો કે નામના છેલ્લા અક્ષરમાં કાનો માત્ર ન હોય તો છેલ્લા અક્ષરમાં મૂળ અક્ષરના અંગ્રેજી સિવાય કંઈ જ લાગતું નથી. આ નિયમ છે કે છેલ્લા અક્ષરમાં કાનો માત્ર ન હોય તો અંગ્રેજી સિવાય કંઈ લાગતું નથી. નિયમ એક્ઝામ્પલથી સમજાવો. એક્ઝામ્પલમાં પેલું સાક્ષી, સાક્ષી દીર્ઘાય રસવાય બરાબર છે. દીર્ઘાય હોય તો ડબલ E, રસવાય હોય તો એક I. બીજો શબ્દ વિહાન. ઉપરનો નિયમ આમાં લાગુ પડશે. તમે એમનામ ન બોલો. ન છેલ્લે અ આવે છે. ધ્યાનથી સાંભળો, બોલો. ન અ બોલાય છે. વિહાન બોલો તો ન ની પાછળ અ નથી આવતું. વિહાન. ન એ પૂર્ણ થાય છે. વિહાન અ આવતો નથી. એટલે નિયમમાં એમ કીધું છે કે છેલ્લા અક્ષરમાં એ આવે નહીં. એટલે કે મૂળ અક્ષર સિવાય કંઈ નથી આવતું. ત્રીજો શબ્દ ઋત્વિક. તો ઋત્વિક તમે પહેલો શબ્દ બોલો રૂ તો RU. ત્વિક પેલા ત બોલાય છે અડધો ત એટલે ટી. વી એટલે VI રસવાય છે ક. ઋત્વિક. એમાં પણ ક ની પાછળ એ ન આવે. અ બોલાતો નથી. હવે અથર્વ જે આગળ સમજાયું હતું એ. અથર્વ વ પેલા ર બોલાય છે એટલે RV. થોડાક એક્ઝામ્પલ. કર્તવ્ય. કર્તવ્યમાં બોલો તો પેલા કે એ ક. ર એટલે R. ત ટી એ વ્ય. વ્ય બોલો તો વ્યમાં પાછળ ય માં અ બોલાય છે કર્તવ્ય એટલે ય નો વાય એ. સમજાણું? બીજો શબ્દ ક્રુ. KRU. રૂ ઉ બોલાય છે એટલે યુ. પા PA. લી દીર્ઘાય હોય તો ડબલ E. રસવાય હોય તો એક I. હા શ્રી ન લ દીર્ઘાય હોય તો ડબલ E. ન હોય તો I. નીચે ત્રિવેદી દીર્ઘાય હોય તો ડબલ E. રસવાય હોય તો ફક્ત I. સમજાણું? શબ્દ બોલતા જાઓ, સાંભળતા જાઓ, અંગ્રેજી કરતા જાઓ. શબ્દ બોલતા જાઓ, સાંભળતા જાઓ, અંગ્રેજી કરતા જાઓ. સંધિ છૂટી પાડતા જાઓ, સમજાઈ જશે. અને એક શબ્દની કોમેન્ટ આવેલી હતી કે આનું અંગ્રેજી શું થાય, તો ક્રિસિવ પણ બોલાય ને ક્રુસિવ પણ બોલાય. તો તમે ક્રી બોલો તો પેલા ક આવે પછી ર નું ઉચ્ચારણ થાય એટલે KR. રસવાય છે એટલે I. શિવ. હર મહાદેવ. SHIV. ક્રિસિવમાં પણ વ પછી અ બોલાતો નથી. મિત્રો આ હતો આપણા ગુજરાતી નામનું અંગ્રેજી કેમ કરવું તેનો 5મો ભાગ. આ સિવાય એકય એવો શબ્દ આવે કે નામ આવે જેનું અંગ્રેજી ન આવડે, કન્ફ્યુઝન થાય તો કોમેન્ટમાં પૂછજો. અને 10મું હોય, 12મું હોય, કોઈ પણ ધોરણ હોય, કોઈ ટોપિક ન સમજાય, કન્ફ્યુઝ હોવ તો તમે ચોક્કસ પૂછજો. થેન્ક યુ.